મનોજ જોશી ઘણા ભાવુક જણાઈ રહ્યા છે। આખરે આ અવસર જ એવો છે કે આખરે તેમાં સૌ કોઈ ભાવુક થાય। આપણી સાથે તમામ મહેમાનો પણ જોડાયા છે। હેમિલભાઈ જોડાયા છે, જીતેશભાઈ જોડાયા છે, જયેશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, હાર્દિક શાસ્ત્રી આપણી સાથે જોડાયા છે। જયેશભાઈ, આપની પાસે આવું છું। આપના માટે આ ક્ષણ અત્યારે ભાવુક છે, કઈ ભાવના અત્યારે આપના મનમાં અત્યારે પહેલી આવી રહી છે? કેવળ બસ આપણું ખોડિયું ખરી જાય, શરીર ન રહે અને માત્ર કેવળ રામ રહે એવું આ રાષ્ટ્રની રામ ચેતના જાગી છે। માત્ર ને માત્ર અભિવ્યક્ત, કારણ કે અવર્ણનીય તત્વ છે, આપણે શબ્દથી વ્યક્ત ન કરી શકીએ અને છતાં પણ શબ્દથી આપણે જ્યારે કહીએ છીએ, કોઈ નર્તનથી, કોઈ કીર્તનથી, કોઈ ગાઈને, કોઈ સૂરથી, કોઈ શબ્દના સથવારે શ્રી રામની વાત કરવા આવ્યા છે। પરંતુ એ વૈખરી વાણીથી આપણે પરાત્પર બ્રહ્મ તરફ જવાની આ ગતિ અને તેને જ માત્ર ને માત્ર અત્યારે ભાવ જગત શ્રી રામલલ્લા પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે પુનઃ અયોધ્યામાં, અને આપણી અંદર ભાવ પ્રતિષ્ઠા થઈ રહી છે। અને એ ભાવ પ્રતિષ્ઠા 140 કરોડ હૃદયોની જ્યારે એક સાથે આ રાષ્ટ્રની અંદર વિરાટ જાગે, આપણે એમ કહેતા હોઈએ છીએ કે જાગ્રતા ભવ, આ રાષ્ટ્રની ચેતના જાગૃત થઈ છે અને આ ચૈતન્યશીલ જાગૃતિ આ રાષ્ટ્રને વળી નવી ઊંચાઈઓ તરફ લઈ જશે। અત્યારે આ તમામ જે ભાવ છે તે અત્યારે ચોક્કસપણે જાગ્યા છે, પણ એ પહેલા અમુક શબ્દો પણ એવા જાગ્યા હતા કે જે સહમત નહોતા થતા, પરંતુ અવસર આવતા આવતા આખરે એ તમામ જે શબ્દો છે તે પણ હવે પ્રશંસામાં તબદીલ થયા છે। આખરે રામને લઈને જે આખરે વિવાદ થયા, જે મંતવ્યો આવ્યા, શબ્દો આવ્યા, અને હવે એ અવસર આવતા આવતા જે શમી રહ્યા છે, આપણે લાગી રહ્યું છે કે હવે જે સિયારામ છે એ સિયાસી રામ ન બની રહેતા આખરે સૌ કોઈ એક મત થશે। આજના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી કેટલો બદલાવ આપ જોઈ રહ્યા છો? જયેશભાઈ, ખૂબ મહત્વની વાત તમે કરી। હંમેશ માટે પણ પૃથ્વીમાં અને અંતરિક્ષની અંદર પણ આપણા શાસ્ત્રોમાં સૂર અને અસુરનો સંગ્રામ કયો છે, એક અવિદ્યા અને વિદ્યાનો સંગ્રામ કયો છે, અને અવિદ્યા અને વિદ્યાના સંગ્રામની વચ્ચે અનેક પ્રકારનું અજ્ઞાન આપણે કહ્યું છે, અને તેની સામે લડત વર્ષો સુધી ચાલતી રહી। ન કેવળ 500 વર્ષમાં, પણ એ પહેલાં પણ શકોનું પણ આક્રમણ થયું હતું, વિક્રમાદિત્ય દ્વારા પણ આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં એ સમયે પણ આવ્યું હતું, અને એ એક લાંબી યાત્રા પછી અજ્ઞાનની સામે લડતા લડતા આજે આપણે એવી સ્થિતિ ઉપર પહોંચ્યા છે કે 3.5 કરોડ લોકોની આહુતિ આ લડતની આજના સમયમાં શું ફળશ્રુતિ આપને લાગી રહી છે? ફળશ્રુતિ એ હંમેશા હોય છે કે એક ધૂંધવાતી ચેતના, રાષ્ટ્રનું પણ પોતાનું એક આત્મા હોય છે, અને ધૂંધવાતી જ્યારે ચેતના હોય એમાંથી ધૂમ્રશેરો માત્ર વિખૂટી પડી જાય અને એ અગ્નિશિખા પૂર્ણ પ્રજ્વલિત થાય તો તેની સાથે જ્યારે આ જનતા જનાર્દન એક સાથે જોતાય, કારણ કે જનતા જનાર્દનમાં પણ વિષ્ણુનો વાસ છે, જનાર્દન એ વિષ્ણુ છે, અને એની અંદર જ્યારે જાગૃતિ આવે ત્યારે સંપૂર્ણપણે આ રાષ્ટ્ર એક દિશામાં ગતિ કરે છે, અને જ્યારે એક રાષ્ટ્ર એક દિશામાં ગતિ કરે, કરોડો લોકો ગતિ કરે, એક ભાવના પણ વ્યક્ત કરવાની અત્યારે વાત છે। ત્યારે અયોધ્યામાં જય શ્રી રામ, અને આ અંગે તમામ અપડેટ આપને આપતા રહીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ અયોધ્યામાં થોડે જ ક્ષણોમાં આગમન, તેના પર પણ રહેશે સતત નજર। હાલ રોકાઈએ એક બ્રેક માટે।